છોટાઉદેપુરના કોસેન્દ્રા ભાખા રોડ પર નાળું ધોવાયું છે। ભારે વરસાદથી રસ્તા પર મોટો ભૂવો પડ્યો। સિંગલ માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો છે। સ્થાનિકોએ પથ્થર ડાળીઓથી અકસ્માત ટાળ્યા। માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા છે। બોડેલીમાં વરસાદે માર્ગને ભારે નુકસાન પહોંચાડ્યું છે। માર્ગ ભાખાથી કોસિન્દ્રાને જોડતો બહુ જૂનો માર્ગ છે અને મોટા ભાગના બધા જ વાહનો આ રસ્તાનો ઉપયોગ કરે છે। જેમ કે પેલી બાજુ છોટાઉદેપુર બોડેલીને જોડતો સિહોર ડાયવર્ઝન છે, તો એના કારણે મોટા ભાગના બધા મોટાથી લઈને નાના મોટા બધા જ વાહનો આ રૂટ પર આવે છે, જે સીધો કોસિન્દ્રા બોડેલી જઈ શકાય છે। એટલે નાના વાહનો બધા જ આ રસ્તાનો ઉપયોગ કરે છે। પણ ઘણા સમયથી આ રસ્તો એટલો સાંકડો છે તથા કેટલી વાર રજૂઆત કરી છે। અહીંયા આગળ મોટા મોટા જે એવા ગામો છે જ્યાં સારી એવી ખેતી પિયાજ છે અને વિસ્તાર પણ એવો છે ડુંગરવાળો, તો એમાં ઘણું બધું વરસાદના કારણે એટલું બધું પાણી આવ્યું અને 2-3 નાળા એવા છે કે મોટા મોટા ભૂવા પડી ગયા છે। તો બાઇક ચાલકો અને 4 વ્હીલને ઘણી બધું આવવા જવામાં મુશ્કેલી પડે છે અને આ તંત્રને ગઈકાલે ધોધમાર વરસાદ પડવાથી કોસિન્દ્રા અને ભાખાને જોડતો જે રોડ છે એ રોડ ઉપર વચ્ચે ભાખાને ઉટકોઈ ગામની વચ્ચે નાળું આવેલું છે। એ નાળા ઉપર 1.5 મહિના પહેલાં એક નાનો ભૂવો હતો અને ભાખા ગામથી લડોદ ગામના પતિ પત્ની અહીંયાથી પસાર થઈ રહ્યા હતા અને આ ભૂવાની અંદર પડવાથી એ મહિલાનું મોત નીપજ્યું હતું। તો પણ વહીવટીતંત્રએ ધ્યાન કંઈ આપ્યું નથી અને આજે તમે જોઈ શકો છો કે ગઈકાલનો જે ધોધમાર વરસાદ પડ્યો એનાથી આ ભૂવો ઘણો મોટો થઈ ગયો છે ને નાળું બિલકુલ તૂટી ગયું છે। હવે આ વાહન વ્યવહાર અહીંયા બંધ થાય તેવી શક્યતા છે। મીડિયા અહીંયા પહોંચી ગયું છતાં વહીવટીતંત્ર હજી ઘોર નિંદ્રામાં હોય એવું લાગે છે। મારે વહીવટીતંત્રને એવું ધ્યાન દોરવું છે કે તમે હજી કોઈક મોટા અકસ્માતની રાહ જોવો છો કે બોડેલી તાલુકાના ભાખાથી કોસિન્દ્રાથી ભાખા જતો રસ્તો એમાં અથવાલી ભીલોનાથી આગળ એક નારું છે, એ નારાની આગળ ખાડો પડેલો છે, ભૂવો પડેલો છે મોટો। એ રાત્રના સમયમાં વરસાદ વધારે હોવાને કારણે મોટો ભૂવો પડેલ છે। અત્યારે વાહન વ્યવહારવાળાને જવા માટે બહુ મુશ્કેલ પડે છે અને કંઈક એક ભૂવો એવો પડેલો છે કે કોઈને ખબર પડે એ રીતનો નહીં। અત્યાર સુધી કોઈ તંત્ર અહીં જોવા માટે આવ્યું નથી। તો મારી વિનંતી છે કે તંત્રને આ ભૂવા પુરાવવામાં આવે કે કંઈક એને તાત્કાલિક સારી રીતે રસ્તો બનાવે, એ રીતની અમારી